આજથી નવરાત્રી શરૂ અને સુરત શહેરમાં હજુ સુધી એક પણ મોટા કોમર્શિયલ આયોજકો પોલીસની મંજૂરી મેળવી શક્યા નથી। આજથી નવરાત્રી શરૂ અને એક પણ મોટા કોમર્શિયલ આયોજકો પોલીસ પરમિશન મેળવી શક્યા નથી। પોલીસ પાસેથી પરમિશન નહીં મળે તો મોટા આયોજકો ગરબા કરી શકશે નહીં। સુરતમાં 15 કોમર્શિયલ મોટા ગરબા આયોજકો છે, માત્ર ગણતરીના કલાકો બાકી ને હજુ સુધી પોલીસ તરફથી પરવાનગી મળી નથી। ફાયર એનઓસી, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, ઇલેક્ટ્રિકલ અને પાર્કિંગ સુવિધા સહિતની પરવાનગી આયોજકો મેળવી શક્યા નથી। વરસાદને કારણે અનેક આયોજકો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને પાર્કિંગ ફેસિલિટી રિપોર્ટ રજૂ કરી શક્યા નથી। સુરતના તમામ કોમર્શિયલ આયોજકો સાથે પોલીસ કમિશનર 2 વખત મીટિંગ કરી ચૂક્યા છે। તમામ નિયમો આયોજકોને પોલીસે સમજાવી જ આપ્યા છે। સાંજ સુધીમાં આયોજકો નિયમ મુજબ પોલીસ પરમિશન નહીં મેળવી શકે તો ગરબાનું આયોજન કેન્સલ કરવું પડશે। જે આયોજકો પોલીસ પરમિશન વગર ગરબા કરશે તેમની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે। મેડમ, સુરતમાં એક પણ ગરબા આયોજકને પરમિશન હજુ પણ આપવામાં નથી આવી। આજથી નવરાત્રી શરૂ થાય છે। હા, એ વાત સાચી છે કે આજથી નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યું છે। પોલીસની તૈયારી એ સાથે થઈ ગયેલી છે, પરંતુ છેલ્લા એક વીકથી આપણને ખ્યાલ છે કે સુરતની અંદર ખૂબ ભારે વરસાદનો સામનો બધા જ કરી રહ્યા છે। એની સાથે સાથે મોટા નવરાત્રિના આયોજક પણ કરી રહ્યા છે। એટલે જ્યાં સુધી એમના સ્ટ્રક્ચર રેડી ના થાય ત્યાં સુધી એમની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, એમના ઇલેક્ટ્રિફિકેશનના કન્સર્ન ડોક્યુમેન્ટ્સ અને ફાયર એનઓસી, એની સાથે સાથે એમની પાર્કિંગની સુવિધાઓ તૈયાર થાય, એમના એન્ટ્રી એક્ઝિટ રેડી હોય અને પોલીસ ક્લિયરન્સ જેમ જેમ અહીંયા સબમિટ થશે એ પ્રમાણે સાંજ સુધીમાં ક્લિયર થશે કે કોને પરમિશન મળશે, કોને નહીં મળે। અત્યાર સુધી કોઈને મળી છે ખરી? ના, અત્યારે કોમર્શિયલ જે નવરાત્રિ કહેવાય એમાં કોઈને અત્યારે આપી નથી। એવા કેટલા આયોજકો છે? 15 છે। એક પણ નથી આવ્યું? ના। તો હવે તો થોડાક જ ગણતરીના કલાકો છે। જો તે લોકો તમારી પાસેથી ના લે 7 વાગ્યા સુધીમાં તો તમે શું એક્શન લેશો? જે પણ એવા આયોજક છે કે જેમને પોતાને એવું લાગે છે કે હજુ પાણી એમના ગ્રાઉન્ડમાં સુકાયા નથી અથવા પાર્કિંગની ફેસિલિટી હજુ એ લોકો રેડી નથી કરી શક્યા, તો એમણે જાતે એવું ડિક્લેર કર્યું છે કે અમે આજથી નહીં 2 દિવસ પછી નવરાત્રિનું આયોજન શરૂ કરીશું, તો એમની પણ પોતાની પૂર્વ તૈયારીઓ અને માનસિક તૈયારીઓ છે। એ જ રીતે અમારા માટે પણ એવી રીતે છે કે આયોજકો સાથે ઓલરેડી 2 વખતે મિટિંગ થઈ ચૂકી છે। માનનીય પોલીસ કમિશનર સાહેબે એમને ડૂઝ અને ડોન્ટ્સ બહુ સારી રીતે સમજાવ્યા છે કે આટલી વસ્તુની હાજરી વગર એ કોઈ પણ ગરબાનું આયોજન નહીં કરી શકે। જે ગરબા મોડેથી નથી કરવાના, આજથી જ કરવાના છે અને જો પરમિશન નહીં લઈ શકે તો શું થશે? પરમિશન સાંજ સુધી નહીં મળે તો એને નવરાત્રિનું આયોજન એને કરવાનું રહેશે નહીં। आज से नवरात्रि स्टार्ट हो रही है। सूरत में कॉमर्शियल 15 से अधिक आयोजन हुए हैं, किसी को परमिशन अभी तक नहीं दी गई। उसके पीछे का कारण क्या है? फ़िलहाल साउथ गुजरात में बारिश का माहौल है। सूरत में कई दिनों से बारिश हो रही थी, तो उसके कारण कई ग्राउंड पे पानी भरा हुआ था। तो बड़े बड़े जो आयोजक हैं, कॉमर्शियल आयोजक हैं, उनका जब तक स्ट्रक्चर ठीक से बन नहीं जाता, उनकी इलेक्ट्रिसिटी ठीक से नहीं होती, सुरक्षा के नॉर्म्स उन्होंने फुलफ़िल नहीं किए हैं, या पार्किंग की फैसिलिटीज़ या इमरजेंसी एंट्री एग्जिट्स फायर के नॉर्म्स अगर ठीक नहीं हैं, तब तक उनको एनओसी नहीं मिलेगी। और जब तक यहाँ पे सारे डिपार्टमेंट की एनओसी हमें सबमिट नहीं होगी, उनको लाइसेंस हम इश्यू नहीं कर सकते। उसके कारण अभी फ़िलहाल रुका हुआ है। आज 2 दिन से ड्राई डे है, तो सभी जगह काम चल रहा है। कंसर्न डिपार्टमेंट्स जो है वो ऑब्जर्वेशन के लिए कंसर्न कॉमर्शियल गरबा के इवेंट जहाँ पे भी हो रहा है वहाँ गए हुए हैं। तो हमें शाम तक पता चलेगा कि किस में हम दे पाएंगे और किस में नहीं दे पाएंगे।